હમણાં આપણે એક કથાકાર એવા રવિરામ મહારાજની સાથે ચર્ચા ચાલી રહી હતી કે એણે કોઈ મંગા ભગત વિશે જે વાત કરી હતી અને એમાં જે અસંવિધાનિક શબ્દના પ્રયોગ કર્યા હતા. ત્યારબાદ આપણે એની સાથે વાત કરી હતી અને તેનું રેકોર્ડિંગ પણ મૂક્યું હતું. જે પ્રમાણે આપણે વાત થઈ હતી એમ 6 થી 14 તારીખ સુધીની અંદર એની જે કથા હતી એ કથામાં એણે માફી માંગવાની હતી. પણ એણે જે પ્રમાણે ત્યાં કથામાં વાત કરી હતી એમાં ક્યાંય આપણને એવું લાગતું નહોતું કે એણે માફી માંગી હોય. જેથી આપણે એ વિડીયો પણ મૂક્યો હતો અને ફરી એની સાથે વાતે કરી હતી. એટલે ગઈકાલે આ રવિરામ મહારાજની જે બીજી જગ્યાએ કથા ચાલી રહી હતી ત્યાંથી તેમણે તેમની જે કાંઈ ગાદી ઉપર બેસીને એ કથા કરતા હોય ત્યાંથી દલિત સમાજના લોકોની જે લાગણી દુભાણી હતી તે પ્રત્યે માફી માંગી છે. અને એ વિડીયો મને પર્સનલમાં મોકલેલ છે. જે વિડીયો હું આમાં મૂકી રહ્યો છું, આપ બધા તેને જોઈ શકો. અને હવે પછી સમાજના લોકોને મારી વિનંતી કે એ મહારાજને ફોન ન કરે, કેમ કે આ મેટર અહીંયા પૂરી થાય છે. અને રવિરામ મહારાજે જે વાત થઈ હતી એ જે બોલ્યા હતા એ એણે સ્વીકારી લીધું હતું અને એણે માફી માંગી છે. એટલે બાકી જો કોઈ ખોટી રીતે સમાજને આવી રીતે બદનામ કરવાનું કે ઉતારી પાડવાના શબ્દો બોલી અને ખોટી હવા કરશે તો આપણે એની માટે કાયદેસર પણ કરશું. પણ આપણે એવું ન કરવાનું કારણ એ છે કે આપણને કોઈની સાથે વાંધો નથી અને આપણે કોઈના વિરોધમાં ઉતરવા માગતા નથી. બધા ભાઈચારાથી રહેવા માંગીએ છીએ અને ભાઈચારાથી બધા રહે. એટલા માટે મારા હરેક વિડીયોમાં 2-4 નમૂનાઓ એવા છે જેની માનસિકતાઓ કમેન્ટ દ્વારા દર્શાવતા હોય, પણ હું એને ઇગ્નોર કરું છું. હા, અને ઘણીવાર એવું થાય તો પૂછું છું કે ભાઈ તાર બેન પરિણામી છે, પણ એને ઇગ્નોર એટલા માટે કરીએ છીએ કે એની જેવા તુચ્છ માણસોની સાથે ચર્ચા કરીને કે એની સાથે જીભાજોડી કરીને આપણો ખોટો સમય ન બગડે. એને કહેવાનું કે તમને મજા આવતી હોય તમે તાર કમેન્ટો કર્યા રાખવી, આપણને કોઈ વાંધો છે નહીં, ખુશ રહ્યો. જોકે તમને મારા સમાજના મિત્રો જવાબ આપે છે સારા, અને તમે નસીરમાં છો કે હાથે કરીને ગાળું ખાવ છો. ઠીક છે, એ તો હવે તમારી માનસિકતા અને તમારા મા બાપે જેવું વાવ્યું હોય એવું પછી ફળ થાય. એટલે આજે રવિરામ મહારાજે માફીનો વિડીયો મોકલો છે, ત્યાંની સાથે મૂકું છું. શાંતિથી સાંભળજો, જોજો, અને બને ત્યાં સુધી બધા ભાઈચારાથી રહ્યો. કોઈનો વિરોધ ન થાય. આપણે કોઈનો વિરોધ નથી, કેમ કે આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારાને માનવાવાળા વ્યક્તિઓ છીએ. આપણે ક્યારેય સમાજને તોડવાના પ્રયત્નો ન કરીએ, ભાઈચારાથી જ રહેવાનું હોય. પણ જ્યારે કોઈ સામેથી જાતિવાદ કરતો હોય ત્યારે મેં હરેક વખતે કીધું છે ને હજી કહું છું કે પ્રથમ હું મારા સમાજની સાથે ઊભો હોઈશ. હા, પણ ખોટી રીતે સહન કરવું કે પછી સમાજના જ લોકો દ્વારા કોઈને ખોટી રીતે કનડગત કરવી તો ત્યારે હું મારા સમાજનો પણ વિરોધ કરીશ. જેમ કે હમણાં જાફરાબાદની અંદર બનાવ બન્યો, એક ફોજી દ્વારા બાબા સાહેબ આંબેડકરનું પોસ્ટર તોડીને તેનું અપમાન કરવામાં આવ્યું હતું. એમાં જ અમારા જે આગેવાનોએ સમાધાન કરવાના પ્રયત્નો કર્યા હતા તો આપણે એનો વિરોધ કર્યો હતો. જ્યાં કરવા જેવો હશે ત્યાં વિરોધ જરૂર કરશું. બાકી બધાની સાથે છીએ, બધાની સાથે રહેશું. વિડીયો જો અને બધા શાંતિથી રહ્યો. હાલો. સીતારામ. સીતારામ. રવિરામ બાબુ બોલો વસંતભાઈ. બોલો બોલો. હવે ઓલો વિડીયો અત્યારે પાછો તમને નવો બનાવીને મોકલું છું આ કથાનો. હા બરોબર. એમાં સ્પષ્ટ બોલ્યો છું કે ભાઈ દલિત સમાજની હું માફી માંગુ છું. બરોબર. ભલે ભલે.
તમે જે કાલ તમે મને કીધું હા ઈ પ્રમાણેનો વિડીયો છે હા તો મોકલો બરોબર અને મોકલી દઉં છું. ઓકે તમે ભાઈ. જે બીજા જે ઓલો વિડીયો ચડાવ્યો ને સાહેબ હમ. એમાં થોડોક આગળથી ચડાવવો હતો. પણ આગળથી એટલે જેટલું મારા હાથમાં આવ્યું ઈ મેં તમને મોકલ્યું. કેમ કે મેં ચાલુ કર્યું ને. ના ના એમ સાંભળો નહીં એમ નહીં. હું શું કહું સાંભળો તમને મારી વાત સાંભળો. મેં ચાલુ હા કર્યો ને તમારું લાઈવ એટલે ત્યાંથી જ ચાલુ થાય છે. લે આ લે એવું નથી મેં તમને વિડીયો મોકલ્યો હતો. આ તમે મને મોકલ્યો એ વાત ના સાચી ના છે. ના ના 34 મિનિટ ને 10 સેકન્ડ થી આપણી આ જે માફી માંગવાની શરૂઆત થાય છે. હમ. તમે છે ને લાસ્ટ માંથી મૂક્યું મને કોઈ વાંધો નથી કોઈ સવાલ નથી પણ હવે આપણે બીજો વિડીયો કાયદેસર આ જામ ખંભાળિયાની કથાનો મેં મૂક્યો છે હા મોકલો હાલો. તમે મોકલી દો બરોબર. ઓકે સારું સીતારામભાઈ. સીતારામ. હમણાં જ થોડાક સમયની પહેલા એક કથા અમારી હતી સુરત મુકામે. એમાં મંગા ભગત કરીને ભગવાન મળ્યા. એ જ્યારે હું કથા કરતો હતો એમાં એક ગેરબંધારણીય શબ્દ સહજ રીતે નીકળી ગયો અને દલિત સમાજને થોડી લાગણી દુભાણી. તો આ તકે આ શબ્દ બોલવા બદલ સમગ્ર દલિત સમાજની માફી માંગુ છું. દરગુજર કરશો. ખબર નહીં હોવાના નાતે સંવિધાનની અંદર શબ્દ નથી એ મને ખબર નહોતી એટલે નીકળી ગયું. તો પુનઃ એકવાર માફી ચાહું છું. ધન્યવાદ.